Hello students, how are you? Subject English Standard 6. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3 ફાઉન્ટેન 1 જોતા હતા, બરાબર છે? એમાં આજે આપણે જોશું એક્ટિવિટી 4. એક્ટિવિટી 4. તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો. તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચી સંભળાવો. બિરજુ ઢબરેવ. હવે બિરજુ ઢબરેવ બ્રિજુ નામનો એક યુવક હોય છે, બરાબર છે? હવે એ બિરજુ એ કેવો ડરપોક હોય છે અને પછી તેની કેવી બહાદુરી બતાવે છે તે અહીં આ સ્ટોરીમાં આપણને આપવામાં આવ્યું છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? તમારી ઇંગ્લિશની નોટમાં એક્ટિવિટી 4 લખીને બિરજુ ઢબરેવ હેડિંગ આપવાનું છે અને આ જે મિનિંગ્સ છે, બરાબર છે, આ તમારે લખવાના છે. જે કાઉન્સ છે તે લખવાનું નથી. ધારો કે આ છે ગ્રીવ, ગ્રોનું ભૂતકાળનું રૂપ, માઇસ, માઉસ, એ તમારે લખવાનું નથી. ફક્ત મિનિંગ્સ લખવાના છે. ઓકે, પછી આ પણ લખવાના છે. આ કાઉન્સવાળું નથી લખવાનું, બરાબર છે? ત્યાર પછી આ ટુ લાફ એટલે હસવું, બંડલ ઓફ વાયર અને બરાબર છે. સ્ટીક એટલે સોટીથી લઈને કોંગ્રેચ્યુલેટ, બરાબર? ટુ કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા. અહીં સુધી લખવાનું રહેશે. આપણા કાઉન્સ છે એ કાઉન્સ લખવાના નથી. ચાલો, તો હવે આપણે સમજીએ સ્ટોરી બિરજુ ઢબરેવ. અહીં આપણે જોશું ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન. વિલેજ એટલે ગામ, માઉન્ટેન એટલે પહાડ, બરાબર છે? સ્મોલ એટલે નાનું. હવે અહીં શું છે કે પહાડોમાં, માઉન્ટેન એટલે પહાડ, પહાડોમાં એક નાનું ગામ હતું. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર. ગામનું નામ શું હતું? સૂરજપુર હતું. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સૂરજપુર. કે સૂરજપુરની ચારે બાજુ મોટું, બિગ એટલે મોટું, ફોરેસ્ટ એટલે જંગલ, કે સૂરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. પીપલ ઇન સૂરજપુર વેર હેપી. સૂરજપુરના લોકો સુખી હતા. ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ. કે તેઓ ખૂબ મહેનત કરતા, હાર્ડ વર્ક કરતા હતા, એટલે કે મહેનત કરવી, ખૂબ મહેનત કરતા અને ગ્રીવ ગુડ ક્રોપ્સ અને ખૂબ જ પાક પકવતા. શા માટે સૂરજપુરના લોકો સુખી હતા? કારણ કે તે ખૂબ મહેનત કરતા હતા અને ખેતી કરતા હતા, અને ખેતીમાં ખૂબ મહેનત કરીને સારો પાક પકવતા હતા. બિરજુ અ યંગ મેન. શું કહ્યું છે કે બિરજુ એક યુવાન ઓલ્સો લિવ્ડ ઇન સૂરજપુર. બિરજુ એક યુવાન પણ સૂરજપુરમાં રહેતો હતો. બિરજુ નામનો એક યુવાન છે એ ક્યાં રહેતો હતો? સૂરજપુરમાં. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી ટુ. હી વોઝ વેલ્થી ટુ, કે તે સમૃદ્ધ પણ હતો. બટ પરંતુ હી વોઝ નોટ બ્રેવ. પરંતુ તે બહાદુર ન હતો. શું કહ્યું છે? પરંતુ તે બહાદુર ન હતો, ડરપોક હતો.
હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તે એક ઉંદરથી પણ ડરતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. તે રાત્રે કદી બહાર જતો નહીં. ધ ચિલ્ડ્રન ટીસ્ડ હિમ. હવે બાળકો તેને ચીડવતા હતા. બિરજુ ધ કાવર્ડ. ડરપોક બિરજુ. શું બાળકો એને શું ચીડવતા હતા? ડરપોક બિરજુ. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડકોઇટ્સ. એક વખત ગામના સરપંચને કેટલાક ઢાળપાડુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. હવે આપણને ખબર છે કે ગામડું હોય ત્યાં સરપંચ હોય છે, બરાબર છે. તો સરપંચને જે ઢાળપાડુઓએ, લૂંટારાઓએ એક ચિઠ્ઠી મોકલી હોય છે. તો એ ચિઠ્ઠી માટે સરપંચ શું કરે છે? તો ગામના લોકોને ભેગા કરે છે અને જે ડકોઇટ્સ જે ચિઠ્ઠી આપી જાય છે, બરાબર છે, તે ચિઠ્ઠી વિશે વાતો કરે છે. તો અહીં શું છે કે વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડકોઇટ્સ. કે એક વખત, વન્સ એટલે એક વખત, વિલેજ સરપંચ ગામના સરપંચને કેટલાક ઢાળપાડુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. જો ચિઠ્ઠીમાં શું લખ્યું હોય છે? તો શું કહે છે કે અમે આજે રાત્રે તમારા ગામમાં આવીએ છીએ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. કે તમારા બધા નાણાં એટલે કે પૈસા, રૂપિયા, ચલણી જે નોટો છે એ અને ઘરેણાં તૈયાર રાખજો. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, રેડી એટલે તૈયાર. ચિઠ્ઠીમાં શું લખ્યું હોય છે કે આજે રાત્રે અમે તમારા ગામમાં આવીએ છીએ, તો તમારા બધા નાણાં એટલે કે પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. સરપંચે ગામના લોકોને બોલાવ્યા. હી સાઉડ ધેમ ધ નોટ. હી શોડ ધેમ ધ નોટ. તેમણે તેઓને તે ચિઠ્ઠી બતાવી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ ડકોઇટ્સ. કેટલાક ગામના લોકો ઢાળપાડુઓ પર હુમલો કરવા ઈચ્છતા હતા. સમ અધર્સ સેઇડ. હવે દરેક લોકો, ગામના જે લોકો હોય છે એ પોતપોતાનું મંતવ્ય રજૂ કરે છે. તો કેટલાક ગામના લોકોએ શું કહ્યું કે ઢાળપાડુઓ ઉપર હુમલો કરીએ તો સારું રહેશે. અને સમ અધર સેઇડ, અને કેટલાક બોલ્યા, વી શેલ ટ્રેપ ધેમ. આપણે તેઓને ફસાવીશું. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. તે ઊભો થયો અને સરપંચને કહ્યું, સર, ડોન્ટ વરી અબાઉટ ધ ડકોઇટ્સ. શું કહ્યું કે ડોન્ટ વરી અબાઉટ ધ ડકોઇટ્સ. કે સાહેબ, ઢાળપાડુઓની ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું તેઓને બોધપાઠ શીખવીશ. એવું કોણ કહે છે? બિરજુ કહે છે. જે બિરજુ ઉંદરથી એ ડરે છે, રાત્રે બહાર નથી નીકળતો અને તે ડકોઇટ્સને પાઠ શીખવવા માંગે છે. એટલે શું થયું? તો ધ વિલેજર્સ લાફ્ડ. એટલે ગામના લોકો હસ્યા. બિરજુ એમ કહ્યું ને કે હું તેમને બોધપાઠ શીખવીશ. એટલે શું થયું કે ગામના લોકો હસ્યા. ધ સરપંચ સેઇડ વોટ. સરપંચે શું કહ્યું? વોટ. સરપંચે કહ્યું શું? યુ વિલ ટીચ ધેમ અ લેસન. બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. એટલે સરપંચે કહ્યું શું? તું તેઓને બોધપાઠ શીખવીશ? બિરજુ, તું એક નાના ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. કે તું તેઓને કેવી રીતે બોધપાઠ શીખવીશ? જે એક નાના ઉંદરથી ડરતો હોય તે ડકોઇટ્સને કેવી રીતે બોધપાઠ શીખવી શકે? કેવી રીતે તેનો સામનો કરી શકે? એટલે સરપંચે કહ્યું કે શું તું એમને બોધપાઠ શીખવીશ?
કે તું તો એક નાના ઉંદરથી પણ ડરે છે. બિરજુ રિપ્લાઇડ, બિરજુએ ઉત્તર આપ્યો, ગીવ મી અ 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ અ પ્લાન. શું કહ્યું કે મને 10, 10 એટલે 10, સ્ટ્રોંગ યંગ મેન એટલે સશક્ત યુવાન, યંગ એટલે યુવાન, મેન એટલે માણસ, મને 10 સશક્ત યુવાન માણસ આપો. આઈ હેવ અ પ્લાન, મારી પાસે એક યોજના છે. ધ સરપંચ અગ્રીડ, સરપંચ સંમત થયા એટલે સંમતિ આપી એમ. અગ્રીડ એટલે સંમતિ આપવી. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. તેમણે 10 સશક્ત યુવાન માણસોને તેની સાથે જવા કહ્યું. ગામના જે 10 એમ સશક્ત, બહાદુર, સંપૂર્ણ એમનું શરીર પણ સારું હોય, હટ્ટા કટ્ટા હોય તેવા માણસોને તેમની સાથે જવા કહ્યું. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. પછી શું થયું જુઓ કે સૂર્યાસ્ત પછી, આફ્ટર સનસેટ, સૂર્યાસ્ત પછી એટલે સૂર્ય અસ્ત થઈ ગયો, જ્યારે સાંજ પડી જાય, સૂર્ય ડૂબી જાય છે ત્યારે બિરજુ અને તેના મિત્રો, મિત્રો એટલે કયા, જે પેલા 10 જે સશક્ત માણસો છે તે તેના મિત્રો ગામના ઝાંપે ભેગા થયા એટલે ગામના દરવાજા પાસે ભેગા થયા. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ, કે તેમણે ભેગા થયા, બરાબર છે, અને તેઓ તારનું ગૂંચણું અને સોટીઓ લાવ્યા. કેરી ઓફ ધ બંડલ ઓફ વાયર, બંડલ ઓફ વાયર, બરાબર, એટલે તારનું ગૂંચણું, વાયર એટલે તાર અને બંડલ એટલે ગૂંચણું, એન્ડ સ્ટિક્સ, સ્ટિક્સ એટલે લાકડી, બરાબર છે, સોટી, કે તેઓ તારનું ગૂંચણું એટલે કે ભાડી અને સોટીઓ લાવ્યા. They tied the wire to the trees across the road. પછી તેમણે શું કર્યું, પછી તેઓ વૃક્ષની પાછળ, પછી તેઓએ શું કર્યું, તો આ જે વાયર છે ને એ વાયરને તેમણે રસ્તાની બંને બાજુના વૃક્ષો સાથે બાંધી દીધા. રસ્તાની બંને બાજુ જે વૃક્ષો હોય છે ને તો એ ઝાડની સાથે એક આ બાજુ અને આ બાજુ એ વાયરને આ રીતે બાંધી દીધા, બરાબર. ધેન they hide themselves behind the trees. પછી તેઓ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. It was dark. અંધારું હતું. They did not see anyone for a long time. કે અંધારું હતું, એમણે વાયર તો બાંધી દીધો બંને ઝાડ સાથે, પછી શું થયું, તો પછી શું થયું, તો અંધારું થયું હતું કે તેઓએ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. લેટ એટ નાઇટ ધ ડકોઇટ્સ કેમ ઓન હોર્સબેક. પછી શું થયું, તો મોડી રાત્રે ઢાળપાડુઓ ઘોડે સવાર થઈને આવ્યા, કે જે ઢાળપાડુઓ હતા, જે આવવાના હતા ગામમાં શું લેવા માટે, પૈસા અને ઘરેણાં, તો તે જે ડકોઇટ્સ છે એ ઘોડાની ઉપર બેસીને આવ્યા. ક્યારે, તો અડધી રાત્રે, ઘણી રાત થઈ ગઈ હતી ત્યારે તેઓ આવ્યા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. હવે જોજો કે અંધારું હતું તેથી તેઓએ તે તારને જોયો નહીં, જે ઝાડ સાથે બાંધેલા હતા, બે ઝાડ સાથે, બરાબર છે, રોડ પર, એ તારને ડકોઇટ્સે જોયા નહીં. વન બાય વન they fell down. એટલે અંધારામાં એ તાર દેખાયો નહીં, અને જે ઢાળપાડુઓ છે એ તો ઘોડા પર હતા, એટલે શું થયું, તો એક પછી એક પડવા લાગ્યા. શું થયું, અંધારામાં તાર નહીં જોયો એટલે એક પછી એક એ નીચે પડ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. They caught the dacoits and tied them to the trees. તેઓએ શું કર્યું કે તેઓએ ઢાળપાડુઓને પકડ્યા અને તેઓને વૃક્ષોની સાથે બાંધી દીધા, બરાબર છે.
ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. હવે શું થયું કે રાતે જે પ્રમાણે ઢાળ પાડવો એ ઘોડા પરથી નીચે પડી ગયા. શેને કારણે? કારણ કે ટાળ બાંધ્યો હતો એના કારણે. એટલે તરત જ બિરજુ અને તેના જે મિત્રો છે એ બહાર આવ્યા અને ઢાળ પાડો અને પકડીને જે વૃક્ષ છે એ વૃક્ષની સાથે તેને બાંધી દીધા, ઝાડની સાથે બાંધી દીધા. પછી શું થયું તો બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડકોઇટ્સ. પોલીસે ધાડપાડુઓની ધરપકડ કરી, લૂંટારુઓની ધરપકડ કરી, એટલે કે એને પકડી લીધા. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. કે સરપંચે અને ગામના લોકોએ બિરજુ અને તેના મિત્રને અભિનંદન આપ્યા. અભિનંદન તો આપે જ ને, કારણ કે ડકોઇટ સાથે આ પ્રમાણે વર્તન કરવું, એને પકડવા, પોલીસને હવાલે કરવા એ કંઈ નાની મોટી વાત નથી. બરાબર છે, એ નાની વાત નથી. એના માટે ઘણી હિંમત જોઈએ અને પોતાના જીવ ઉપર ખેલવા જેવું છે આ. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ. હવે બિરજુ એ ડરપોક બિરજુ ન હતો. હી વોઝ બિરજુ ધ બ્રેવ. હવે કયો બિરજુ હતો? તે બહાદુર બિરજુ હતો. બ્રેવ એટલે બહાદુર અને કાવર્ડ એટલે ડરપોક. છેલ્લે શું થયું કે હવે બિરજુ ડરપોક બિરજુ ન હતો, પરંતુ બિરજુ ધ બ્રેવ, બિરજુ એ બહાદુર બિરજુ હતો. આપણી વાર્તાનું હેડિંગ પણ એ જ છે, બિરજુ ધ બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. બરાબર છે. તો આ સ્ટોરીમાં આપણે સરસ મજાની એક ગામની સ્ટોરી જોઈ કે પહાડોની અંદર એક ગામ છે. ગામના લોકો ખૂબ મહેનત કરીને ખેતી કરે છે અને સારો પાક પકાવે છે, પોતે સુખેથી જીવે છે. એમાં એક બિરજુ નામનો યંગ યુવાન હોય છે. બરાબર છે, યંગ મેન હોય છે. બરાબર છે. તો એ ખૂબ જ ડરપોક હોય છે. નાના ઉંદરડાથી પણ એ ડરે છે. નાનો ઉંદર હોય તો પણ એ ડરે છે અને રાત્રે તો એ બહાર જ નથી નીકળતો. હવે ડકોઇટ્સની જ્યારે એ વાત સાંભળે છે ત્યારે એ પ્લાન રચે છે અને એ પ્લાનમાં એ સક્સેસ રહે છે. તે આપણે જોયું. અને પછી છેલ્લે શું કહ્યું છે કે જે બાળકો તેને બિરજુ ધ કાવર્ડ કહેતા હતા, અને તે છેલ્લે શું કહે છે કે બિરજુ ધ બ્રેવ. તો જો આ પ્રમાણે અહીં બાંધી દીધા હોય છે, અહીં તાર બાંધી દીધેલા હોય છે, અને આ જો બિરજુ અને તેના મિત્રો ઝાડની પાછળ સંતાઈ ગયા હોય છે. અને આ પ્રમાણે ડકોઇટ્સ ઘોડા ઉપર આવે છે અને એને અંધારામાં તાર દેખાતો નથી, જેથી કરીને તેઓ ઘોડા ઉપર જે બેઠા હોય છે તે નીચે પડી જાય છે. બરાબર છે. અને એટલે તરત જ આ બિરજુના મિત્રો છે, બિરજુ અને તેના જે મિત્રો છે 10 બરાબર સશક્ત, તે બધા જ આવીને ડકોઇટ્સને આ ઝાડની સાથે વાયરથી બાંધી દે છે. અને પછી બીજે દિવસે સરપંચ છે એ પોલીસને બોલાવે છે અને આ ડકોઇટ્સને પોલીસ પકડી જાય છે. એ અહીં આપણી સ્ટોરી હતી. બરાબર છે કે હંમેશા કોઈ પણ વ્યક્તિ ડરપોક રહેતો નથી, સમય આવીએ એ બહાદુર બની જતો હોય છે. બરાબર. તો આ હતું આપણી સ્ટોરી બિરજુ ધ બ્રેવ. આવતા પીરિયડમાં આપણે અલગ જોશું. બરાબર છે. આપણે આવતા પીરિયડમાં એક્ટિવિટી 6, 7, 8, 9, 10 એ આપણે જોશું. એકચ્યુઅલી એમાં શું છે કે એક્ટિવિટી 6, 7, 8, 9 જે ટ્રુ ફોલ્સ છે, ઘટનાના ક્રમ પ્રમાણે છે. બરાબર. આ બધું જે છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં હોય જ છે, એટલે હું તમને ડબલ વાર લખાવતી નથી. તો આવતા પીરિયડમાં આપણે જોશું, આગળ જોશું. બરાબર છે. એક્ટિવિટી 4 છે એ આપણે સમજી લીધી. હવે તમારે લેસનમાં જે મેં તમને કહ્યું પહેલાં કે બિરજુ ધ બ્રેવ હેડિંગ આપીને એના મિનિંગ્સ લખવાના છે. વિલેજ એટલે ગામડું, ત્યાંથી લઈને ટુ કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા ત્યાં સુધી લખવાનું છે.
બરાબર છે. સારા અક્ષરે ઇંગ્લિશની નોટમાં લખવાના રહેશે અને વાંચન કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.